લીંબાયત વિસ્તારમાં આવેલ ગોવિંદનગર પાસે ભંગારના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી છે। આગનો કોલ મળતા જ ફાયર ટીમ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો। આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહીં। સુરત શહેરમાં આગ લાગવાના બનાવ સતત વધી રહ્યા છે। ફાયર બ્રિગેડને રોજે રોજ આગ લાગવાના કોલ મળી રહ્યા છે તો ફાયરની ગાડી સતત દોડી રહી છે। તો ગત મોડી રાત્રે લીંબાયતમાં આગ લાગી હતી। લીંબાયતના ગોવિંદનગર ખાતે ભંગારના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી। આગનો કોલ મળતા જ ફાયર ટીમ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો। આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહીં। जी आपનું નામ? सब फायर ऑफिसर रोहित कलासी, सूरत एंड फायर एंड इमरजेंसी सर्विस। કયો વિસ્તાર છે? શું ઘટના બની હતી? લીંબાયત ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારનું ગોડાઉન છે રદ્દીનું, એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું। આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે 4 ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી। લગભગ 7 થી 8 ગાડીઓ હાજર હતી એટલે ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબૂ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે। ગોડાઉન સંપૂર્ણ નાશ થઈ ગયું છે પણ આજુબાજુના ખાતાઓ અમે સહી સલામત બચાવી લીધા છે। આગ લાગવાનું કંઈ કારણ છે? કારણ હજુ જાણવા મળ્યું નથી। આનું ગોડાઉન હતું? એ રદ્દીનું ગોડાઉન છે, છૂટું છવાયું કાગળ અને કાપડ હોય ને એનું। કોઈ જાનહાનિ થયેલી છે? ના, કોઈ જાનહાનિ નથી।